તો આ તરફ સુરતથી સમાચાર, જ્યાં સુરતમાં ધારાસભ્યના કાર્યાલય ખાતે બેઠકમાં કોર્પોરેટરો વચ્ચે બબાલ સર્જાઈ છે। ધારાસભ્ય કાંતિ બલરના કાર્યાલયમાં જે પ્રમાણે બબાલ સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। મહત્વનું છે કે ઘટના બનતાની સાથે જ અત્યારે પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે। સ્થાનિક પ્રશ્નોની ચર્ચા દરમિયાન માહોલ અચાનક જ ઉગ્ર બની ગયો હતો। તો બીજી તરફ ટીપી કમિટી ચેરમેન અને કોર્પોરેટરના પતિ વચ્ચે જે પ્રમાણે આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા છે, સંકલન ન રાખવાના ગંભીર આક્ષેપો બાદ સીધી જ મારામારી શરૂ થઈ ગઈ અને મારામારીની આ ઘટનામાં કોર્પોરેટર જયશ્રી બોરાના હાથમાં ફ્રેક્ચર થયું હોવાની પણ માહિતી સામે આવી છે। સંકલન ન રાખવાના ગંભીર આક્ષેપો બાદ સીધી જ મારામારીના દ્રશ્યો સામે આવ્યા। આ ઘટનામાં કોર્પોરેટર જયશ્રી બોરાના હાથમાં પણ ફ્રેક્ચર થયું છે। ધારાસભ્ય કાંતિ બલરે વચ્ચે પડીને બંને નેતાઓને છૂટા પાડ્યા છે। શાસક પક્ષના નેતાઓ વચ્ચેનો આંતરિક असंतोष सामे આવ્યો છે। તો જે પ્રમાણે આ સમગ્ર ઘટના બની અને એકાએક જે પ્રમાણે મારામારીના પણ દ્રશ્યો સામે આવ્યા। જો કે એક બેઠકનું આયોજન અને ત્યારબાદ ઘટનાને લઈને એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપો પણ કરવામાં આવ્યા અને ત્યારબાદ છૂટા હાથની મારામારીના દ્રશ્યો બન્યા છે। શાસક પક્ષના નેતાઓ વચ્ચેનો આ આંતરિક અસંતોષ અત્યારે સામે આવ્યો છે। મહત્વનું છે કે સુરતમાં ધારાસભ્યના કાર્યાલય ખાતે જ બેઠકમાં કોર્પોરેટરો વચ્ચે જે પ્રમાણે આખી આ બબાલ સર્જાઈ ગઈ હતી, કાર્યાલયમાં બબાલ થતાની સાથે જ આ મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય બની ગયો છે। સ્થાનિક પ્રશ્નોની ચર્ચા દરમિયાન અચાનક જ માહોલ ઉગ્ર બની ગયો હતો અને ત્યારબાદ એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા જોવા મળ્યા છે। તો બીજી તરફ જે પ્રમાણે આ સમગ્ર ઘટના સર્જાઈ, મારામારીના પણ દ્રશ્યો સામે આવ્યા, સંકલન ન રાખવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા અને ત્યારબાદ સીધી જ મારામારી થઈ વચ્ચે અને આ સમગ્ર ઘટના બનતાની સાથે જે પ્રમાણે મારામારી કરવામાં આવી હતી, ધારાસભ્ય કાંતિ બલરે વચ્ચે પડીને બંને નેતાઓને છૂટા પાડ્યા। તો સુરતથી આ સમાચાર સામે આવ્યા, જ્યાં સુરતમાં કાર્યાલયમાં એકાએક બબાલ સર્જાઈ હોય તે પ્રમાણેની માહિતી સામે આવી। સ્થાનિક પ્રશ્નોની ચર્ચા દરમિયાન માહોલ એકાએક ઉગ્ર બની ગયો હતો। ટીપી કમિટી ચેરમેન અને કોર્પોરેટરના વચ્ચે જે પ્રમાણે કોર્પોરેટરના પતિ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા છે, સંકલન ન રાખવાના ગંભીર આક્ષેપો બાદ સીધી જ મારામારી પણ શરૂ થઈ છે અને મારામારીની આ ઘટના બનતાની સાથે જ કોર્પોરેટર જયશ્રી બોરાના હાથમાં એકાએક ફ્રેક્ચર થયું હોવાની પણ માહિતી સામે આવી છે।